નમસ્તે, ગુડ મોર્નિંગ બહેનો. બીજો પીરિયડ પડતા કહી શકાય કે આગળના પીરિયડમાં આપણે મનોવિજ્ઞાન કે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતા વિજ્ઞાન અથવા તો એના વર્તનના અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકેની સમજણ આપણે આગળના પીરિયડમાં મેળવી હતી. આગળના પીરિયડમાં આપણે H.E. ગેરેટ ની વ્યાખ્યા કે જે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવેલું છે. તો એ બાબતોની સ્પષ્ટતા જોતા કહી શકાય કે મનોવિજ્ઞાન છે એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, પરંતુ કઈ રીતે? તો કે વૈજ્ઞાનિક ઢબથી અભ્યાસ કરતું જોવા મળે છે કે જે નીતિ નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત છે. વિજ્ઞાનની જેમ જ નીતિ નિયમ અને વિશિષ્ટ બાબતોને કઈ રીતે ઓળખવી અને એ બાબતોમાં રહેલી જે પણ સ્પષ્ટતા છે એની સમજણ કઈ રીતે પ્રાપ્ત કરવી એની સમજણ આપણને મનોવિજ્ઞાન દ્વારા મેળવી શકાય છે. તો એ જે પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાનને ઓળખવા માટે થઈ અને મનોવૈજ્ઞાનિકો C.T. મોર્ગન છે, H.E. ગેરેટ છે, S.M. હિલ્ગાર્ડ, એડકિસન, આવા અનેક મનોવૈજ્ઞાનિકોએ પોતાના મતની રજૂઆત પણ કરેલી છે. તો એ સાથે મનોવિજ્ઞાનને વિશેષ ઓળખવા માટે થઈ અને આગળની 3 વ્યાખ્યાઓની સ્પષ્ટતા આપણે આગળના પીરિયડમાં જોયેલી છે. અને એ આધારે આપણે હવે નવા પોઈન્ટ ઉપર જઈ રહેલા છે અથવા તો આગળ જઈ રહેલા છે ત્યારે એ વ્યાખ્યાઓ 4 વ્યાખ્યાઓના આધારે જે પણ સ્પષ્ટતા કરવામાં આવેલી હતી કે જે શું થયેલી છે તો કે મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયા હોય, અનુભવ હોય, વર્તન હોય, તો એ દરેકનો અભ્યાસ કઈ રીતે કરે છે ને એ બાબતને આપણે સ્પષ્ટપણે ઓળખવાની છે અથવા તો સ્પષ્ટપણે સમજવાની છે અથવા તો એનો આગળથી જે પણ આપણે માનસિક પ્રક્રિયાઓ કોને કહી શકાય, એ ઉપરાંત અનુભવ કોને કહી શકાય, વર્તન કોને કહી શકાય અને વિજ્ઞાન એટલે શું, એ દરેક બાબતોને ઓળખવા માટે થઈ અને આ 4 શબ્દને પહેલા તો સમજી લઈએ અને પછી એની સમજણ વિગતે પ્રાપ્ત કરીએ. તો આ 4 શબ્દો પણ શું થયેલા છે તો કે આપણે વ્યાખ્યામાં આવેલા છે અને વ્યાખ્યાના આધારે એની સમજણ આપણે પ્રાપ્ત કરવાની છે. તો માનસિક પ્રક્રિયા ક્યારેક આપણે પણ કોઈ પણ પ્રકારની બીજી કોઈ વાતની આપણને ખ્યાલ હોતો નથી, પરંતુ કોઈને કંઈ માનસિક તકલીફ થઈ ગઈ હોય ને તો આપણે કહીએ કે એની માનસિક સ્થિતિ સારી નથી. તો આપણે સામાન્ય અર્થમાં એ જ બાબત એક આખી જે પરિસ્થિતિ છે એને આપણે કઈ રીતે વર્ણવીએ તો કે માનસિક પરિસ્થિતિ. તો એ વ્યક્તિ કે શું કરી શકતો નથી તો કે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતો નથી ને એટલા માટે થઈ અને એની માનસિક પરિસ્થિતિ સારી નથી એવું પણ આપણે સાંભળીએ છીએ. એ સાથે સાથે આપણે ઘણી વખત એવું પણ કહીએ છીએ કે મને અનુભવ છે, એ બાબતો પણ રહેલી છે કે કોઈ પણ બાબતોનો મને અનુભવ છે. આગળ મેં શું થયેલું છે તો કે તમે 10મું પાસ કરી અને અત્યારે 11મામાં આવ્યા તો એના આધારે પણ તમે કહી શકો કે હું 10મામાં આવી રીતે તૈયારી કરતી હતી, મને અનુભવ છે કે મેં પ્રશ્નો તૈયાર કરેલા છે, મને હજુ પણ યાદ છે. તો એ પોતાનો જાત અનુભવ છે. તો આ બધા શબ્દ વર્તન તો આપણે ક્યારેક કોઈએ સારું વર્તન કરેલું હોય, આપણી સાથે સારો વ્યવહાર કરેલો હોય તો આપણે મનથી મન ખુશ થઈએ છીએ, તો એ વર્તનને પણ ઓળખીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી કે નિયમો અને સિદ્ધાંતોના આધારે કોઈ પણ હકીકતોને શું કરી શકાય છે તો કે તારવી શકાય એમ છે. તો આ બાબતની સ્પષ્ટતા પણ તમે મેળવેલી છે. પરંતુ મનોવિજ્ઞાનમાં આપણે હવે જોવાનું છે મનોવિજ્ઞાનની 4 બાબતોની સમજણ આપણે કઈ રીતે મેળવીને એનો ખ્યાલ આપણે મેળવી શકીએ. તો કહી શકીએ કે માનસિક પ્રક્રિયા એટલે શું? તો કે માનસિક પ્રક્રિયા વ્યક્તિની મનની બાબત છે. પહેલેથી જોઈએ તો કહી શકાય કે માનસિક પ્રક્રિયા એ કેવી બાબત છે તો કે વ્યક્તિના
મનની બાબત છે, માનસિક બાબત છે કે જે જાગૃત અજાગૃત એ પોતે કેવી પરિસ્થિતિઓને ઓળખતો હોય છે, કઈ પરિસ્થિતિઓ એક સાથે આવતી હોય છે, આ બધી જ બાબતોમાં એ સતત ને સતત કંઈક પણ વિચારતો હોય છે. તો આ બાબતોને આપણે માનસિક પ્રક્રિયાઓ તરીકે ઓળખાવી રહી છે. તો માનસિક પ્રક્રિયાની સાથે જોડાયેલી બાબતો મનની બાબત છે, મનમાં રહેલી પરિસ્થિતિઓને ઓળખવાની બાબત કહી શકાય છે. તો આ દરેક પરિસ્થિતિને સમજવા માટે થઈ અને એ માનસિક રીતે એ શું થતો હોય છે તો કે સશક્ત રહેતો હોય છે. આમ તો આપણે કહી શકીએ કે કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે થઈ અને પહેલાં તો મનથી શું કરવું પડે છે તો કે તૈયાર થવું પડે છે અને એ મનને શું રાખવું પડે છે તો કે જાગૃત રાખવું પડે છે. તો આ બધી જ બાબતો એ માનસિક પ્રક્રિયાઓ કહી શકાય છે. આ માનસિક પ્રક્રિયાની બાબતોમાં આપણે કહી શકીએ કે જો કોઈ પણ વ્યક્તિને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે એ સતત ને સતત એક જગ્યાએ બેઠો બેઠો કંઈક પણ પારીએથી શું થતો હોય છે તો કે તાકી રહ્યો હોય ને તો આપણે કહી શકીએ કે કંઈક વિચારી રહ્યો છે અથવા કોઈ પણ પ્રકારનો એ વિચાર કરી રહ્યો છે એવું આપણે અનુભવીએ છીએ. તો આવી અનુભવની બાબત પણ આપણને મળી રહે છે એના પછીના મુદ્દામાં. પરંતુ માનસિક પ્રક્રિયા એ મનની સ્થિતિ કે કેવી રહેલી છે તો આપણે એ મનોવૈજ્ઞાનિકો આનો અભ્યાસ કરે છે કે જે શું થયેલી છે તો કે વ્યક્તિના મનની સ્થિતિ કેવા પ્રકારે રહેલી છે, માનસિક પરિસ્થિતિઓને કઈ રીતે એ ઓળખી શકે છે. આવી દરેક બાબતોનો અભ્યાસ એ કોના દ્વારા તો કે માનસિક પરિસ્થિતિઓની જાણકારી મનોવૈજ્ઞાનિકો પ્રાપ્ત કરે છે. એટલે સર્વમાન્ય વ્યાખ્યાઓને આધારે એ કહી શકાય કે માનસિક પ્રક્રિયા કે જે પ્રવૃત્તિમાં વ્યક્તિ સતત રહેતો હોય છે, પ્રવૃત્તિમય રહેતો હોય છે, સૂતા ઉઠતા જાગતા એ દરેક પરિસ્થિતિમાં એ સતત ને સતત શું થતો હોય છે તો વિચારતો હોય છે. ત્યારે દરેક પરિસ્થિતિઓને ઓળખવામાં મનોવૈજ્ઞાનિકોએ મહત્વનો ફાળો આપેલો છે. એટલે સર્વમાન્ય વ્યાખ્યાઓના આધારે આમાં સમાવિષ્ટ થાય કે માનસિક પરિસ્થિતિઓનો અભ્યાસ મનોવિજ્ઞાન કરતું જોવા મળે છે. તો એ મનની સ્થિતિ અથવા તો માનસિક પરિસ્થિતિ એટલે કહી શકીએ આપણે કે માનસિક જે પ્રક્રિયાઓ છે તેને ઓળખવાનો એ પ્રયત્ન કરે છે. એ બાબતમાં આગળનો બાબત કે જે શું થઈ રહી છે તો કે મેં આગળ તમને એની સ્પષ્ટતા કરી માત્ર શબ્દની પણ ફરી હવે મુદ્દો સમજીએ તો કે અનુભવ એટલે શું. તો અનુભવની બાબતોમાં તો આપણે કહીએ કે મને અનુભવ છે કઈ કઈ બાબતોનો તો કે અભ્યાસનો અનુભવ છે, સામાજિક અનુભવ છે, ઘણી બધી બાબતો અત્યાર સુધી બનેલી છે. આગળની સ્કૂલ કે જે હું પ્રાઇમરીમાં હતી ત્યારના અનુભવોનો મને ખ્યાલ છે. તમારી બાબત જોઈએ તો અમારા જેવડાની જોઈએ તો ઘણા બધા અનુભવો અમને પણ થતા હોય છે. તો આ અનુભવ વ્યક્તિ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી એનો ખ્યાલ આવતો હોતો નથી અથવા તો કોઈ વર્ણવે નહીં ત્યાં સુધી એની સમજણ આપણને પ્રાપ્ત થતી હોતી નથી. તો એ અનુભવ પણ વ્યક્તિ માટે શું થયેલો છે તો મહત્વનો બની રહે. આ અનુભવનો અભ્યાસ કોના દ્વારા મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. મનોવિજ્ઞાનિકો દ્વારા અનુભવની બાબતોની જાણકારી પ્રાપ્ત થાય છે. અનુભવમાં દરેક વ્યક્તિ એ શું થઈ શકે છે તો કે કઈ બાબતો તો કે કોઈ તમારી ફ્રેન્ડ છે એ તમને કંઈ પણ એનો અનુભવ થયેલો છે કોઈ પણ પ્રકારનો કે એ લાઇટ જાય અને શું થઈ શકે છે તો કે એને બીકનો અનુભવ થાય છે તો કોઈ પણ બાબતોમાં એ વર્ણવા લાગે છે કે મને ડર લાગે છે. તો આવી દરેક બાબતો એ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી આપણને ખ્યાલ આવતો હોતો નથી. પરંતુ અનુભવનો અભ્યાસ મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. અનુભવની જાણકારી મેળવવામાં આવે છે. એવા પ્રકારે એને અનુભવ થઈ રહેલો છે કેવી બાબતોનો અનુભવ થાય છે. આવી દરેક પરિસ્થિતિઓને એ અનુભવ દ્વારા ઓળખે છે અને અનુભવથી એની પરિસ્થિતિઓને શું કરી શકાય છે તો કે જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિકો એ અનુભવનો પણ અભ્યાસ કરતા જોવા મળે છે. વર્તનમાં એટલે વર્તનની દરેક પ્રકારનું વ્યક્તિનું વર્તન રહેલું છે. તો વર્તન એ કેવા પ્રકારે કરી શકાય છે તો કે આપણે જ્યારે ઓફલાઈનમાં અભ્યાસ કરતા હોય ત્યારે શું થતું હોય છે તો કે ક્લાસ આખો જે તે સમયે શિક્ષક જવાનું થાય અને શિક્ષક આવે ત્યાં સુધીમાં તમને એકાદ મિનિટનો ગેપ રહે છે. તો એ સમયનું વર્તન અને શિક્ષક આવી ગયા પછીનું વર્તનમાં શું હોય છે તો કે તફાવત હોય છે.
તમે એ સમયમાં તમારી બેનપણીને મળી લ્યો છો, એની આગળથી પેન્સિલ પેન કે ગમે એ માગી લ્યો છો, બુક માગી લ્યો છો, મોનિટરની સાથે પણ શું થઈ શકે છે તો કે વાતો કરી લ્યો છો. તો આવી દરેક પરિસ્થિતિઓ એ શું થઈ શકે તો કે એ તમારા વર્તનને શું કરી શકાય છે તો કે જાણી શકાય છે. આ તો આપણી વાત રહે, પરંતુ અનેક વર્તનો પણ કેવા પ્રકારે રહેલા હોય છે. મનોવૈજ્ઞાનિકો પણ એ બાબતોનો અભ્યાસ કરતું જોવા મળે છે. મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ એ શું થઈ શકે છે તો કે વર્તન વ્યક્તિનું કયા પ્રકારનું રહેલું છે, કેવા પ્રકારે કોઈ માનસિક રીતે અસ્થિર થયેલી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો આગળનો કોઈ અનુભવ છે એના આધારે એનું વર્તનમાં શું રહેલું છે તો કે તફાવત રહેલો છે, દુઃખદ અનુભવ થયેલો હોય તો એના કારણે વ્યક્તિનું વર્તન શું થઈ શકે છે તો કે બદલી જતું હોય છે. તો આવી દરેક પરિસ્થિતિમાં વર્તન પણ એ શું કરે છે તો કે મહત્વનો ફાળો આપે છે, મહત્વની બાબતોને સ્વીકારવામાં આવે છે. તો એ સાથે જોઈએ તો વિજ્ઞાન એટલે શું તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ નિયમો અને સિદ્ધાંતોના આધારે તારવેલું તારણ કહી શકાય છે. નિયમો અને સિદ્ધાંતોના આધારે એ કોઈ પણ પરિસ્થિતિને ઓળખે છે, એ ચોક્કસ નિયમો તારવવામાં આવે છે. એટલે એને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ તો એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિજ્ઞાન એ હકીકતો, સિદ્ધાંતો અને નિયમોના તારણથી તારવે છે. મનોવિજ્ઞાન આ જ દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરે છે. એટલા માટે થઈ અને આપણે વિજ્ઞાનને પણ શું કરી લેવામાં આવેલું છે તો કે સમાવિષ્ટ કરી લેવામાં આવેલું છે. એટલે જ પ્રકરણનું નામ જ એવું રાખેલું છે. મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે કે જે નિયમો, સિદ્ધાંતો અને પ્રયોગોના આધારે શું થયેલું છે તો કે સાબિત કરવામાં આવેલું છે. તમને ધોરણ 12માં પણ તમે જ્યાં અભ્યાસ કરવા માટે પ્રવેશ કરશો ને ત્યાંથી જ શું થઈ શકે છે તો કે તમને એ પાવલોનો પ્રયોગ, સ્કિનરનો પ્રયોગ એ પણ શું થયેલા છે તો કે પ્રયોગશાળાના આધારે નિયમો અને તારણોના આધારે પ્રાણીના વર્તન ઉપરથી માનવીના વર્તન ઉપર શું કરી શકાય છે તો કે તારણ તારવી શકાય છે. આ બાબતોની સ્પષ્ટતા પણ તમને એમાં સમજણ પ્રાપ્ત થશે. ધોરણ 12માં એનો વિગતે અભ્યાસ આપણે 12માં કરીશું, પરંતુ અત્યારે તો આપણે આ સર્વમાન્ય વ્યાખ્યાઓના જે સમાવિષ્ટ મુદ્દાઓ છે એની મનોવિજ્ઞાન એ કેવી છે તો કે માનસિક પ્રક્રિયાઓ છે, અનુભવને કઈ રીતે ઓળખવો, વર્તનને કઈ રીતે ઓળખવું અને વિજ્ઞાનને કઈ રીતે ઓળખવું, આ ચાર બાબતો એ શું થયેલી છે તો કે એ બાબતો આપણે જે વ્યાખ્યામાં વ્યાખ્યાંકિત કરવામાં આવેલી છે, વ્યાખ્યાઓને આધારે લેવામાં આવેલી છે અને લેવાયેલી હોવાથી આ દરેક બાબતોની શું કરેલી છે તો કે એની સમજણ આપણને મનોવિજ્ઞાનમાં આપવામાં આવેલી છે. તો અહીંયાથી આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈ, સર્વમાન્ય વ્યાખ્યાઓના આધારે આ 4 મુદ્દાઓ સ્પષ્ટપણે થયેલા છે એની સ્પષ્ટતા મેળવી. હવે પછીથી જોઈએ ને તો આગળનો મુદ્દો છે ને એ મનોવિજ્ઞાનનું સ્વરૂપને ઓળખવાનું છે. મનોવિજ્ઞાનનું સ્વરૂપમાં કઈ રીતે ઓળખી શકાય છે તો કે જે રીતે કોઈ પણ વ્યક્તિને સમજવું હોય ને તો એના સ્વભાવને ઓળખવું પડે છે. એ વ્યક્તિ કેવા પ્રકારનો રહેલો છે એ સ્વભાવ ઓળખવા માટે થઈ અને વ્યક્તિને, કારણ કે આપણે વ્યક્તિગત બધાના નામ આપેલા હોય છે, નામથી આપણે કોઈને ઓળખતા હોય છે, ક્યારેક એના સ્વભાવથી પણ વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ છીએ. તો વ્યક્તિને ઓળખવા માટે એના સ્વભાવને ઓળખવો એ જ રીતે કોઈ પણ વિષયને સમજવો હોય ને તો એના સ્વરૂપને શું કરવું પડે છે તો કે ઓળખવું પડે છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા જોઈએ ને તો મનોવિજ્ઞાનનો જેટલો અભ્યાસ જૂનો છે એટલું જ આ મનોવિજ્ઞાનનું સ્વરૂપ પણ એટલું જ જૂનું છે, પરંતુ હજી તો એ શું થયેલું છે તો કે તરુણાવસ્થામાં પ્રવેશેલું છે. એને આપણે જોતા એની દરેક પરિસ્થિતિઓ કે સ્વરૂપને ઓળખવા માટે થાય અને આપણે એ ઓળખવાની રહે છે. તો એ સાથે સાથે એ સ્વરૂપને ઓળખવા જતાં એના પહેલાં જ પોઈન્ટને આપણે ઓળખીએ ને તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એ સમયે સાબિત થયેલું છે કે એ હકીકતો અને નિયમોના આધારે એને ઓળખવાનું છે. હજી તો એ તરુણાવસ્થામાં પ્રવેશેલું છે, એ સાથે સાથે એ પ્રયોગશાળામાં એને શું કરવામાં આવેલું છે તો કે સ્થાન પ્રાપ્ત કરેલું છે. યાની એ કઈ પ્રયોગશાળામાં સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલું છે તો કે મનોવૈજ્ઞાનિકો દ્વારા એ પ્રયોગો અને નિયમોને તારવી અને જર્મનીના લીપ્ઝિગ શહેરમાં 1879માં એને પ્રયોગશાળામાં એ પ્રયોગથી સાબિત કરી બતાવવામાં આવેલું છે કે મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો એને પ્રાપ્ત કરવામાં આવેલો છે. વિજ્ઞાન તરીકેનો દરજ્જો એ રીતે પ્રાપ્ત થઈ શકે છે કે માનવીના વર્તનને ઓળખવા, માનવીની જાગૃત અજાગૃત જે પણ માનસિક સ્થિતિઓ છે એને ઓળખવા
ની બાબતોને જર્મનીમાં લીપ્ઝિગ શહેરમાં ની સ્થાપના વિલિયમ વુન્ડ દ્વારા કરવામાં આવેલી હતી. વિલિયમ વુન્ડને જે પણ પરિસ્થિતિઓ કે મનોવૈજ્ઞાનિક વિલિયમ વુન્ડ દ્વારા એ દરેક પરિસ્થિતિઓને એ ઓળખી શકાય છે કે મનોવિજ્ઞાનને એક મનોવિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત કરેલો છે. એની દરેક પરિસ્થિતિઓને ઓળખવાની સાથે સાથે એ વૈજ્ઞાનિક નિયમો અને સિદ્ધાંતોના આધારે કારણ મેળવવામાં આવેલું છે. કહી શકીએ આપણે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો એને 1879માં પ્રાપ્ત થયેલો છે. એ સાથે કહી શકાય કે બીજા મુદ્દામાં સ્વરૂપની દ્રષ્ટિએ અહીંયા 4 મુદ્દાઓ આપવામાં આવેલા છે. આપણે હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન એ રીતે કહી શકાય છે કે પ્રકૃતિનો અંશ છે. પ્રકૃતિનો અંશ એ માટે થઈને કહી શકીએ કે માનવી છે એ પણ એ શું થયું છે તો કે કુદરતનું સર્જન છે. એને પરિસ્થિતિઓને ઓળખવાની છે. કોઈ પણ જગ્યાએ કંઈ પણ પરિસ્થિતિ બનેલી છે તો એ કુદરત આધારિત પરિસ્થિતિઓનો અભ્યાસ પણ મનોવિજ્ઞાન કરે છે. તો આ પ્રકૃતિ કે જે શું થયેલી છે તો કુદરતી વાતાવરણ અથવા તો માનવીના વર્તનને ઓળખવા માટે થઈ અને એ પ્રકૃતિના અંશ તરીકે ઓળખવામાં આવેલું છે. પ્રકૃતિમાંનો પ્રાણી અને માનવી એ દરેકનો એ અભ્યાસ કરતું જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. પ્રકૃતિનો અંશ એમાં રહેલો છે. પ્રકૃતિ સાથે એને છેડા રહેલા છે અથવા તો એની જે પણ પરિસ્થિતિઓને ઓળખી અને એ આગળ વધે છે એટલા માટે તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે એને સ્વીકારવામાં આવેલું છે. પ્રકૃતિનો અભ્યાસ કરતું જોવા મળે છે. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાનનો મુદ્દો ત્રીજો કે જે શું થઈ શકે છે તો કે સમાજમાં જે પણ બનતી ઘટનાઓ પરિસ્થિતિઓને ઓળખવાનો એક પ્રયત્ન કરે છે અથવા તો સમાજમાં રહેતા માનવીઓ કે જે દરેક માં જે સમાજના તાણાવાણા અથવા તો સામાજિક સંબંધો એની ઓળખાણો અથવા તો એ પરિસ્થિતિને સમજવાનું એ મનોવિજ્ઞાન દ્વારા એ શું કરવામાં આવે છે તો કે એનો અભ્યાસ કરવામાં આવતો જોવા મળે છે. એ પરિસ્થિતિઓને ઓળખવામાં આવે છે. તો આ માટે આપણે કહી શકાય કે મનોવિજ્ઞાન એ દરેક પરિસ્થિતિને ઓળખવામાં મહત્વનો ફાળો આપે છે. મહત્વની બાબતોને સ્વીકારે છે. એટલા માટે આપણે કહી શકીએ કે એક સામાજિક વિજ્ઞાન છે. એક ઉદાહરણ જોઈએ તો સમાજ પણ શું થયેલા છે તો કે અલગ અલગ સમાજોમાં વિસ્તરેલું છે. અલગ અલગ પરિસ્થિતિઓ પ્રમાણે આપણે એનો અલગ અલગ અભ્યાસ કરી શકીએ છીએ. તો કહીએ તો અહીંયા કે જે શું થયેલું છે તો કે ગામડા ગામની જે યુવતી અને વડોદરા અમદાવાદમાં રહેતી યુવતીના જે પણ રીત રિવાજો સામાજિક સંબંધોમાં શું થતો હોય છે તો ફેરફાર થતો હોય છે. પહેરવેશમાં પણ ફેરફાર હોય છે. એ કઈ દ્રષ્ટિકોણથી તો કે એના પોતાના રીત રિવાજો અથવા તો સમાજની પરિસ્થિતિઓને ઓળખીને આપણે જાણી શકીએ છીએ. એટલે મનોવિજ્ઞાન એ સમાજનો પણ અભ્યાસ કરે છે. એટલે કહી શકીએ આપણે એક સામાજિક વિજ્ઞાન છે. એ સાથે સાથે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતો હોવાથી એને વાર્તનિક વિજ્ઞાન તરીકે પણ શું કરવામાં આવ્યું છે સ્વીકારવામાં આવ્યું છે. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભુવનશાસ્ત્ર આવા દરેક શાસ્ત્ર પણ એ માનવીની પરિસ્થિતિઓનો જ અભ્યાસ કરતો જોવા મળે છે. એ જ પ્રમાણે મનોવિજ્ઞાન પણ માનવીની માનસિક પરિસ્થિતિ અથવા તો એની જે પણ દરેક બાબતોને ઓળખવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. એટલા માટે અને વાર્તનિક વિજ્ઞાન કહી શકાય છે. વર્તનનો અભ્યાસ કરતું રહેલું છે. એટલે કે માનસિક અને શારીરિક વર્તન કયા પ્રકારે ઉદ્ભવેલું છે, કયા પ્રકારે રહેલું છે. એટલા માટે કહી શકીએ કે મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. વર્તનનો અભ્યાસ કરાવે છે. વાર્તનિક પરિસ્થિતિઓને ઓળખવાનો પ્રયાસ કરે છે અને વાર્તનિક પરિસ્થિતિઓ કયા પ્રમાણે એની સમજણ પ્રાપ્ત થઈ શકે છે એ દરેકને સમજવાનો એ પ્રયાસ કરતો હોવાથી મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન કહી શકાય છે. તો અહીંયા આગળ આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપના 4 મુદ્દાઓને જોયા કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. તો આ 4 મુદ્દાઓ પણ શું થઈ શકે છે તો તમને 3 માર્કમાં પૂછી નાખવામાં આવે છે અથવા તો 3 માર્કમાં એનું વર્ણન તમારે કરવાનું રહે છે. એની આગળના જે સર્વમાનની વ્યાખ્યાઓ પરથી સમાવેશના મુદ્દાઓની પણ આપણે ચર્ચા છે. હવે પછીની જે પણ બાબતો છે ને એ આપણે આગળના પીરિયડમાં આપણે